નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત શ્રીમતી આર.એન. પટેલ પ્રાથમિક શાળા સેક્ટર 23 ગાંધીનગર ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હું શાબ્દિક સ્વાગત કરું છું. સંસ્થાના આદ્ય સ્થાપક પૂજ્ય છગનબા અને સંસ્થાના ભૂતપૂર્વ ચેરમેન શ્રી માણેકલાલ સાહેબના આશીર્વાદ લઈ આપણે આગળ વધીશું. ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ વિશે આપણે જ્ઞાન મેળવીશું. સંખ્યાઓ ઘણી બધી હોય છે, પરંતુ સંખ્યાને નીચે મુજબ વિભાજિત કરી શકાય છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. આ રીતે સંખ્યાઓને વિભાજિત કરી શકાય છે. હવે આપણે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા વિશે સમજ મેળવીશું. તો પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી વિસ્તરેલી છે. આ પરથી આપણે કહી શકાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે. તેવી જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ મેળવી શકાતી નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. ક્યાં પૂર્ણ થાય છે તેની આપણને ખબર હોતી નથી. એટલે આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવી શકાતી નથી. આ પ્રાકૃતિક સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા ગણ n વડે પણ દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓને બીજા 2 નામથી પણ ઓળખવામાં આવે છે: ગણતરીની સંખ્યાઓ અને ધન પૂર્ણાંક. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા અને ધન પૂર્ણાંકના નામે પણ દર્શાવી શકાય છે. આપણે કોઈ પણ વસ્તુની ગણતરીની શરૂઆત પણ 1 થી જ કરીએ છીએ, અનંત સુધી કરી શકીએ છીએ. એવી જ રીતે પ્રાકૃતિક સંખ્યામાં પણ શરૂઆત 1 થી થાય છે, અનંત સુધી કરી શકાય છે. એટલે આ રીતે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ પણ કહી શકાય છે. આમ પ્રાકૃતિક સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓ ધન છે, તેથી પ્રાકૃતિક સંખ્યાઓને ધન પૂર્ણાંક વડે પણ દર્શાવી શકાય છે. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્ય કે ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થતો નથી. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. હવે આપણે આગળ વાત કરીએ પૂર્ણ સંખ્યાની. તો પૂર્ણ સંખ્યાની વ્યાખ્યા આપી શકાય: બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 થી શરૂ કરી અનંત સુધીની સંખ્યાઓ અને શૂન્ય ભેગા મળીને જે સંખ્યાઓ બનાવે છે, તે બધી જ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે,
કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે. આ જ રીતે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મેળવી શકાતી નથી, કારણ કે પૂર્ણ સંખ્યાઓ અનંત છે. પૂર્ણ સંખ્યાઓની અંદર શૂન્ય અને બધા જ ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓની અંદર શૂન્યનો સમાવેશ થાય છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. હવે પૂર્ણાંક સંખ્યા વિશે વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા આપી શકાય કે બધા જ ઋણ પૂર્ણાંકો, બધા જ ધન પૂર્ણાંકો અને શૂન્ય ભેગા મળીને જે સંખ્યાઓ બનાવે છે તે બધી જ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. પૂર્ણાંક સંખ્યાઓને Z સંકેત વડે પણ દર્શાવી શકાય છે. પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્ય છે. પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મેળવી શકાતી નથી, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે અને ક્યાં પૂર્ણ થાય છે તેની ચોક્કસ માહિતી મેળવી શકાતી નથી. એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મેળવી શકાતી નથી. પૂર્ણાંક સંખ્યાઓની અંદર બધા જ ઋણ પૂર્ણાંકો, બધા જ ધન પૂર્ણાંકો અને શૂન્યનો સમાવેશ થાય છે. હવે સમય સંખ્યાની વાત કરીએ તો સમય સંખ્યાને Q વડે દર્શાવી શકાય છે. સમય સંખ્યાને Q વડે દર્શાવાય છે. સમય સંખ્યાની વ્યાખ્યા જે સંખ્યાઓને P/Q સ્વરૂપે લખી શકાય છે તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય છે. P/Q એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય એવી બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહી શકાય છે. સમય સંખ્યાઓ પણ અસંખ્ય છે. સમય સંખ્યાઓમાં જે ઉપરનો અંશ એટલે કે P એ ધન પૂર્ણાંક પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે, પરંતુ જે નીચેનો છેદ જે છે Q એ હંમેશા ધન પૂર્ણાંક જ હોય છે. આ એની શરત છે. સમય સંખ્યાઓની અંદર ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, શૂન્ય, ઋણ પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક વગેરે સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ અસમય સંખ્યા, તો અસમય સંખ્યાની વ્યાખ્યાઓ છે જે સંખ્યાને P/Q સ્વરૂપે ના લખી શકાય તેવી બધી જ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. એટલે કે અંશ અને છેદ સ્વરૂપે ના લખી શકાતી હોય એ બધી જ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. સમય સંખ્યાઓ પણ અસંખ્ય છે, અસમય સંખ્યાઓ પણ અસંખ્ય છે. જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 એમ આ બધી જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને P/Q સ્વરૂપે લખી શકાતી નથી. એટલે આવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાશે. હવે વાસ્તવિક સંખ્યા એને R વડે દર્શાવાય છે. વાસ્તવિક સંખ્યા એની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યાઓ પણ અસંખ્ય છે. વાસ્તવિક સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા,
પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા આ તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે આપણે આગળ વાત કરીએ સમય સંખ્યાઓના ગુણધર્મોમાં સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિરોધી સંખ્યાનો ગુણધર્મ, વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ અને ગુણાકારનું સરવાળા કે બાદબાકી પર વિભાજન. હવે એમાં પ્રથમ પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ. અહીંયા એક કોષ્ટક આપેલું છે, એમાં સરવાળા વિશે, પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા વિશે સંવૃત્તાનો ગુણધર્મ. તેની અંદર કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો જે પરિણામ મળે છે તે પણ પૂર્ણ સંખ્યા મળે છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે 2 અને 3, આ બંને પૂર્ણ સંખ્યાઓ છે. આ બંને પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કર્યો તો આપણને જવાબ મળ્યો 5. તો 5 પણ પૂર્ણ સંખ્યા જ છે. એટલે કહી શકાય કે પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકીની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ જોઈએ. તો આપણે અહીંયા 2 અને 3 બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરી તો આપણને પરિણામ મળ્યું છે -1. -1 એ પૂર્ણ સંખ્યા નથી. એટલે આપણે કહી શકાય કે પૂર્ણ સંખ્યા માટે બાદબાકીની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ જોઈએ. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ પૂર્ણ સંખ્યા જ મળે છે. દાખલા તરીકે 2 અને 3નો ગુણાકાર કર્યો, જવાબ મળ્યો 6. આ 6 જે છે એ પણ પૂર્ણ સંખ્યા જ છે. એટલે કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં સંવૃત્તાનું ગુણધર્મનું પાલન થાય છે. હવે એવી રીતે ભાગાકારની ક્રિયા માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ જોઈએ. તો 2 અને 3 કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે તો પરિણામ જે મળે છે એ પૂર્ણ સંખ્યા મળતી નથી. તેથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. અહીંયા આપેલું છે 2/3 તો જવાબ મળ્યો 2/3. 2/3 એ પૂર્ણ સંખ્યા નથી. એટલે પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં સંવૃત્તાનું ગુણધર્મનું પાલન થતું નથી. એટલે એનો મતલબ એમ અહીંયા કોષ્ટકમાં પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આગળ વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્તાના ગુણધર્મનું. તો સરવાળાની ક્રિયામાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર સરવાળો કરવામાં આવે તો પરિણામ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જેમ કે 2 અને 3 પૂર્ણાંક સંખ્યા છે, એનો પરિણામ એટલે કે જવાબ 5 મળ્યો. એ 5 પણ પૂર્ણાંક સંખ્યા જ છે. એટલે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. હવે એવી જ રીતે બાદબાકીની ક્રિયામાં જોઈએ તો 2 અને 3ની બાદબાકી કરીએ તો જવાબ મળશે -1. -1 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. હવે ગુણાકારની ક્રિયામાં વાત કરીએ તો બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ પરિણામ મળે છે
એ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. દાખલા તરીકે 2 અને 3નો ગુણાકાર 6 મળે છે, તો 6 એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. હવે એવી રીતે ભાગાકારની ક્રિયામાં જોઈએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરવામાં આવે તો પરિણામ જે મળે છે એ પૂર્ણાંક સંખ્યા મળતી નથી. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં સંવૃત્તાનો ગુણધર્મનું પાલન થતું નથી. હવે આ કોષ્ટક ઉપરથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા અને ગુણાકારની ક્રિયા, આ ત્રણેય ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે ભાગાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. હવે સમય સંખ્યાઓ માટે સંવૃત્તાનો ગુણધર્મ જોઈએ તો સરવાળાની ક્રિયા માટે કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો પરિણામ જે મળે છે એ સમય સંખ્યા જ મળે છે. દાખલા તરીકે અહીંયા કોષ્ટકમાં આપેલું છે 1/2 વત્તા 2/3 કર્યા તો પરિણામ 7/6 મળ્યા. એ સમય સંખ્યા જ છે. એટલે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. હવે એવી જ રીતે બાદબાકી માટે જોઈએ તો કોઈ પણ બે સમય સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો પરિણામ સમય સંખ્યા જ મળે છે. એટલે અહીંયા આપેલું છે કોષ્ટકમાં 1/2 - 2/3 આ બંને સમય સંખ્યાઓની બાદબાકી કરી પરિણામ મળ્યું -1/6. તો એ -1/6 એ પણ સમય સંખ્યા જ છે. એટલે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. હવે ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો કોઈ પણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ સમય સંખ્યા જ મળે છે. અહીંયા કોષ્ટકમાં આપેલું છે 1/2 × 2/3 કર્યું તો આ બંને સમય સંખ્યાઓનો પરિણામ 1/3 મળે. 1/3 જે છે એ પણ સમય સંખ્યા જ છે. એટલે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં સંવૃત્તાનું ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકારની ક્રિયામાં વાત કરીએ તો કોઈ પણ બે સમય સંખ્યાઓનો ભાગાકાર કરવામાં આવે તો સમય સંખ્યા મળે છે, પરંતુ કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગાકાર કરીએ તો સમય સંખ્યા નથી મળતી, જે અવ્યાખ્યાયિત છે. માટે ભાગાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે આપણે આ કોષ્ટક પરથી કહી શકીએ કે સમય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે ભાગાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આ તમામ સંખ્યાઓ આપણે જોઈ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. આ ચારેય સંખ્યાઓમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ ચારેય ક્રિયાઓમાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આ કોષ્ટકમાં આપેલું છે. તો અહીંયા જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યામાં સરવાળા અને ગુણાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. પૂર્ણ સંખ્યામાં પણ સરવાળા અને ગુણાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, પરંતુ પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યામાં બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી. એવી જ રીતે પૂર્ણાંક અને સમય સંખ્યામાં સરવાળા, બાદબાકી, ગુણાકાર આ ત્રણેય ક્રિયામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, પરંતુ ભાગાકારની ક્રિયામાં સંવૃત્તાનું ગુણધર્મનું પાલન થતું નથી. તો અહીંયા આપણે ચારેય સંખ્યાઓ માટે
ચારેય ક્રિયાઓ માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તેની વાત કરી. હવે આગળ આપણે ક્રમનો ગુણધર્મ જોઈશું. તો ક્રમના ગુણધર્મની અંદર પૂર્ણ સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મમાં સરવાળાની ક્રિયામાં વાત કરીએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે. દાખલા તરીકે 2 + 3 કરો કે 3 + 2 કરો, જવાબ આપણો 5 જ મળશે. અને જે 5 મળે છે કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. એટલે કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે એવી રીતે બાદબાકીની વાત કરીએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું મળતું નથી. દાખલા તરીકે 2 - 3 કરો તો -1 મળશે અને 3 - 2 કરો તો 1 મળશે. આમ બંનેના પરિણામ એક સરખા મળતા ન હોવાથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે એવી જ રીતે ગુણાકારની ક્રિયામાં જોઈએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો એક સરખો જ મળે છે. દાખલા તરીકે 2 × 3 કરો તો જવાબ 6 મળશે. 3 × 2 કરીશું તો પણ જવાબ 6 જ મળશે. આમ કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકારની વાત કરીએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું મળતું નથી. દાખલા તરીકે 2/3 કરો તો 2/3 મળશે અને 3/2 કરીએ તો 3/2 મળશે. બંનેના જવાબ એક સરખા મળતા નથી. એટલે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો આ કોષ્ટક ઉપરથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે પૂર્ણાંક સંખ્યા માટે ક્રમના ગુણધર્મ વિશે વાત કરીએ તો સરવાળાની ક્રિયામાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ અને એનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે. દાખલા તરીકે 2 + -3 કરો કે -3 + 2 કરો, પરિણામ એક સરખું જ મળે છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે એવી જ રીતે બાદબાકીની ક્રિયામાં જોઈએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું મળતું નથી. દાખલા તરીકે 2 - -3 કરીએ કે -3 - 2 કરીએ, બંનેના જવાબ એક સરખા મળતા નથી. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે વાત કરીએ ગુણાકારની ક્રિયા માટે તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ એક સરખું જ મળે છે. દાખલા તરીકે 2 × -3 કરો કે -3 × 2 કરો, બંનેનું પરિણામ એક સરખું જ મળે છે. એટલે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકારની ક્રિયામાં જોઈએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ એક સરખું મળતું નથી. એટલે દાખલા તરીકે 2 / -3 કરો કે -3/2 કરો, પરિણામ એક સરખું મળશે નહીં. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આ કોષ્ટક પરથી આપણે સાબિત કરી શક્યા
કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે સમય સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મની વાત કરીએ તો સરવાળાની ક્રિયામાં જોઈએ તો કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે. દાખલા તરીકે 1/2 વત્તા 2/3 કરો કે 2/3 વત્તા 1/2 કરો, બંનેનો જવાબ એક સરખો જ મળશે. એટલે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકીની ક્રિયામાં જોઈએ તો કોઈ પણ બે સમય સંખ્યાઓની બાદબાકી ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું મળતું નથી. દાખલા તરીકે 1/2 - 2/3 કરો અને 2/3 - 1/2 કરીએ, બંનેના જવાબ એક સરખા મળશે નહીં. એટલે કહી શકાય કે સમય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકારની ક્રિયામાં કોઈ પણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે. દાખલા તરીકે 1/2 ગુણ્યા 2/3 કરીએ કે 2/3 ગુણ્યા 1/2 કરીએ, બંનેનો જવાબ એક સરખો જ મળે છે. એટલે કહી શકાય કે સમય સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકારની ક્રિયામાં વાત કરીએ તો કોઈ પણ બંને સમય સંખ્યાઓનો ભાગાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું મળતું નથી. એટલે કહી શકાય કે સમય સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે આ કોષ્ટક ઉપરથી આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આ ચારેય સંખ્યાઓ માટે ચારેય ક્રિયાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આખા કોષ્ટકમાં આપેલું છે. તો આપણે અહીંયા જોઈએ તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, આ ચારેય સંખ્યાઓમાં સરવાળા અને ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી.